તો સીધા અમારા સંવાદદાતા રવિ વંડે પાસે પહોંચીશું। ત્યાં હર્ષ સંઘવી પણ પહોંચી ચૂક્યા છે। હર્ષ સંઘવી પોતાના મતદાન અધિકારનો ઉપયોગ કરવા માટે વહેલી સવારે સુરતની અંદર મતદાન કરવા માટે હર્ષ સંઘવી રાજ્યના ગૃહમંત્રી પહોંચી ચૂક્યા છે। સીધા આપણે આ દ્રશ્યો બતાવી રહ્યા છે અને આ દ્રશ્યો સીધા મતદાન મથકના છે। સૌથી મહત્વપૂર્ણ બાબત છે કે અત્યારે હાલ સવારની અંદર સૌથી મોટો સંદેશ જઈ રહ્યો છે। કલેક્ટરો અપીલ કરી રહ્યા છે, નેતાઓ અપીલ કરી રહ્યા છે અને આ સાથે સાથે તમામ લોકો જે છે અપીલ કરી રહ્યા છે કે પહેલા મતદાન પછી જલપાન। પાલનપુર વોર્ડ નંબર 1 ની અંદર પણ આ સ્થિતિ હતી ને અત્યારે હાલ આ સુરતની સ્થિતિ બતાવી રહ્યા છે આપને। નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી પણ મતદાન કરવા માટે પહોંચી ગયા છે। આ સુરતના દ્રશ્યો છે, સુરતથી આ દ્રશ્યો સીધા સામે આપને લાઈવ બતાવી રહ્યા છે। કેન્દ્રીય વિદ્યાલય ખાતે મતદાન કરવામાં આવી રહ્યું છે। રાજકોટની વાત છે, હર્ષ સંઘવી પહોંચી ગયા છે, રાજ્યના ગૃહમંત્રી છે। ગરમીના માહોલમાં વહેલી સવારની અંદર જ આ દ્રશ્યો આપને બતાવી રહ્યા છે। સુરતની અંદર મતદાન કરવા માટે અત્યારે હાલ નાયબ મુખ્યમંત્રી રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી પણ પહોંચી ચૂક્યા છે અને સાથે જ કેન્દ્રીય વિદ્યાલય ખાતે મતદાન કરી રહ્યા છે અને બૂથ ઉપર પહોંચતાની સાથે તમામ જે પ્રક્રિયા હોય છે, પોતાનું નામ જોવું, ચેક કરવું, આગળ વધવું, સુરતની અંદર પણ આ જ પ્રકારના મતદાનની અત્યારે હાલ પ્રક્રિયા ચાલી રહી છે કારણ કે ગૃહમંત્રી રાજ્યના પહોંચ્યા છે। તો વહેલી સવારે સુરતની અંદર મતદાન કરવા માટે હર્ષ સંઘવી પહોંચી ગયા છે। તો લાઈવ દ્રશ્યો આપને બતાવી રહ્યા છે। એક્સક્લુઝિવ આપને આ ન્યૂઝ બતાવી રહ્યા છે ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતના માધ્યમથી। એક્સક્લુઝિવ ન્યૂઝ છે, બ્રેકિંગ ન્યૂઝ પણ છે। હર્ષ સંઘવી મતદાન કરવા માટે પોતાનો જે અધિકાર છે, મતાધિકાર છે, તેનો આજે ઉપયોગ કરશે અને જ્યારે લોકશાહીના પર્વની ઉજવણી માટે એક અનેરો ઉત્સાહ જે પાર્ટીની અંદર પણ હોય, અનેક પાર્ટીઓમાં, દરેક પાર્ટીઓની વાત છે દર્શક મિત્રો, દરેક પાર્ટીઓનો અત્યારે હાલ આ જ ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને લોકશાહીના પર્વની વાત કરવામાં આવે તો દરેક પાર્ટીઓ લોકશાહીના પર્વને અને જ્યારે જનતા પણ તેને ખૂબ જ સારી રીતે ઉત્સાહ મનાવતી હોય છે અને પોતાના મતાધિકારનો ઉપયોગ કરતી હોય છે। બ્રેકિંગ ન્યૂઝ, મોટા સમાચાર આપને જણાવી દઈએ, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી મતદાન કરવા માટે પહોંચી ગયા છે। વહેલી સવારે સુરતમાં મતદાન। અત્યારે હાલ નાયબ મુખ્યમંત્રી અને રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી પહોંચી ચૂક્યા છે। મતદાર લોકોને, જ્યારે મતદારોને પણ અપીલ કરી રહ્યા છે અને પહેલા મતદાન પછી જલપાન। કેન્દ્રીય વિદ્યાલય ખાતે મતદાન કર્યું ગૃહમંત્રી હર્ષ સંઘવી। અત્યારે હાલ તમામ જે લોકો છે, નેતાઓ છે, તે પોતાના મતાધિકારનો ઉપયોગ કરીને મતદાન મથકે પહોંચી રહ્યા છે।